ઓરો વઘારવા માટે તેલ મેલી દીધું છે, તેલ આવી ગયું છે. લસણની કળી બ્રાઉન કલરની થઈ ગઈ છે. મીઠો લીમડો નાખ્યો, હિંગ નાખી, મરચાં નાખ્યા. કાંદો બ્રાઉન કલરનો થાય ત્યાં લગી એને સળવા દેવાનું. ટમેટું નાખ્યું. બધું એક રસ થવા દેવાનું. ઓરો નાખી દેવાનો. સ્વાદ અનુસાર જીરું, લસણવાળી ચટણી અને કોરી ચટણી, હળદર, સ્વાદ અનુસાર નિમક, ઓરાને આવી રીતે આમ ઘૂંટી નાખવાનું. ટમેટું કાંદો કે કંઈ દેખાય નહીં, એક રસ થઈ જાય. થોડા અમથા મગ નાખી દેવા, મગ પલાળીને રાખી દેવાના. આવી રીતે ઓરો થઈ જશે એટલે તેલ બધું ઉપર વહી આવશે. ઓરો જો તૈયાર છે. આમાં થોડી નાખવાની કસ્તુરી મેથી, થોડા નાખવાના ધાણા. આવા વિડીયા જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. ફૂલ વિડીયા. બાજરાના રોટલા હવાઈ ગયા. બાજરાના રોટલા બનાવવા છે તો પાણી અને નિમક નાખી દીધું છે. ધીમા તાપે ગેસ ચાલુ કરી દઈએ. ધીમા ગેસે તાવડી તપવા મૂકી દઈએ. આમાં ધાણા, ખાંડેલ ચટણી, કસ્તુરી મેથી, હળદર, ધાણા જીરું, હિંગ, આ બધું ભેગું કરીને આ રીતનો રોટલો વણાઈને તૈયાર થઈ ગયો છે અને તાવડી તપી ગઈ છે. આ રીતથી એમાં બે બાજુ તેલ લગાવી દેવાનું. આ રીતથી બે બાજુ લગાડવાનું. જો આ બીજી બાજુ તેલ લગાડું છું.
હવાઈજીયા રોટલા ખાવાની મજા આવે ઓરા ભેગા. આ બીજી બાજુ તેલ ચોપડી છે. તાવડીના હવાઈજીયા રોટલા મજા આવે ખાવાની. એમાંય વરસાદ ચાલુ હોય, એક નંબર. બાજરો, ઓરો, ગ્રીન ચટણી ને મરચાં, એ વરસાદ ચાલુ હોય અને મોજ પડી જાય. આવા નવા વિડીયા જોવા માટે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. જય મોગલમાં.